નવું વર્ષ તમારા સર્વ માટે તન મન ધનથી સમૃદ્ધિ આપે એવી અમારી પ્રભુને પ્રાર્થના છે. અને એ પ્રાર્થના સાથે આજે આપણે નવા વર્ષમાં કંઈક અલગ રીતથી એક શાક બનાવીશું. અને અહીંયા મારી પાસે તમે જોઈ શકો છો 5 રીંગણ છે, જે વજનમાં 250 ગ્રામ જેટલા થાય છે. સાથે મેં અહીંયા તુવેર દાણા લીધા છે, તેની અંદર થોડા વ્હાઈટ પણ દાણા છે. તો તે તમે જો ન ગમે તો તમે એને કાઢી શકો છો, નહીં તો એને તમે ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે આપણે તુવેર દાણાને સ્ટ્રિંગ ચોપરની અંદર ક્રશ કરી લેવાના છે. વજનમાં 200 ગ્રામ એવા તુવેર દાણા લીધા છે અને એને આપણે અધકચરા સ્ટ્રિંગ ચોપરમાં વાટી લીધા છે. હવે એ જ ચોપરની અંદર આપણે 4 લીલા મરચાં લઈશું. મરચાં થોડા મોળા છે એટલા માટે મેં અહીંયા 4 લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખા કે મોળા ઉમેરી શકો છો. એક ટુકડો આદુનો લેવાનો છે અને એને પણ આપણે ચોપરની અંદર ચોપ કરી લેવાના છે. અહીંયા આપણે સૂકું લસણ નથી ઉમેરવાના, કેમ કે આપણે લીલા લસણનો જ ઉપયોગ કરવાનો છે. અને આપણે આ રીતે એની અંદર ઉમેરી લઈશું. સાથે આપણે ઉમેરીશું સિંગદાણાનો અધકચરો ભૂકો, જે 3 ટેબલ સ્પૂન આપણે અંદર ઉમેરીશું. અને એ શેક્યા વગર જ મેં લીધો છે. હવે આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું. તમને ધાણા જીરું ખાવું વધારે ગમતું હોય તો તમે 1 ટીસ્પૂન જેટલું બીજું વધારે ઉમેરી શકો છો. સાથે આપણે ઉમેરવાના છે તલ. 2 ટીસ્પૂન જેટલા તલ ઉમેરી દેવાના છે. હવે આપણે એની અંદર ઉમેરીશું સુગર. સુગર તમને ખાવી ન ગમતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ મને અહીંયા થોડું ખટ્ટો મીઠો ટેસ્ટ ગમશે એટલા માટે હું અહીંયા 2 ટીસ્પૂન જેટલી સુગર અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું લીલું કાપેલું બારીક કાપેલું લસણ ઉમેરી લઈશ. કોથમીર તમે તમારા ટેસ્ટ પ્રમાણે, અથવા તો મેં અહીંયા 1/2 કપ જેટલા કોથમીર લીધા છે અને 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ લેવાનું છે અને દરેક વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે. ખટાશ અને ગળપણ જો આગળ પડતું હશે તો જ આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી ખટાશ ગળપણને ઉમેરી શકો છો. આ રીતે બધું શાક ઉમેર્યા બાદ આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દેવાનું છે અને બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એની અંદર એક એવો મસાલો નાખવાના છે જે છે ગરમ મસાલો. ગરમ મસાલાથી શાકનો ટેસ્ટ એકદમ એન્હાન્સ થશે. અને આ ગરમ મસાલો મારી મમ્મીએ બનાવેલો છે અને એ ગરમ મસાલાની રેસીપી હું તમને જરૂરથી શેર કરીશ. આ મસાલો ખૂબ જ સરસ બને છે. હવે આ મસાલો રેડી થઈ ગયો છે, તો તેને આપણે રીંગણને એની અંદર આપણે આ રીતે ઉમેરી દઈશું અને એને બધું જ મિક્સ કરી દઈશું. રીંગણની ઉપર આપણે બધો મસાલો ચડાવી દેવાનો છે, મિક્સ કરી દેવાનું છે રીંગણને અને મસાલાને. અને આ રીતે મિક્સ કર્યા બાદ એને આપણે લગભગ 10 મિનિટ જેટલું મેરિનેટ થવા માટે મૂકી દઈશું, જેથી કરીને રીંગણ કાળા પણ ન પડી જાય અને એની અંદર બધો મસાલો સરસ આવી જશે. મેરિનેટ કરવું ન હોય તો તમે ડાયરેક્ટ પણ વઘારી શકો છો. હવે આપણે એક કુકરમાં તેલ લેવાનું છે અને થોડુંક તેલ આગળ પડતું હશે તો સારું લાગશે એ હિસાબે હું અહીંયા લગભગ 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થવાની સાથે જ આપણે એની અંદર ઉમેરી લઈશું 1 ટીસ્પૂન જેટલી રાઈ. રાઈ ગરમ તેલમાં નાખીશું એટલે તડતડ તો થશે જ ને. એટલે રાઈ તતડે ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દેવાની છે હિંગ. હિંગ નાખ્યા બાદ આપણે જે રીંગણને રાખ્યા હતા મસાલામાં મિક્સ કરીને તેને આપણે ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે એને તવેથાની મદદથી મિક્સ કરી લઈશું અને આપણે એની અંદર ઉમેરવાનું રહેશે પાણી. તમારે જો રસો વધારે રાખવો હોય તો તમે 1 કપ પાણી ઉમેરી શકો છો, અને જો તમારે રસો વધારે ન રાખવો હોય અને માપનું જ ગ્રેવી રાખવી હોય તો તમે અડધો કપ ઉમેરો. હું અહીંયા લગભગ અડધોથી પોણો કપ જેટલું પાણી ઉમેરી અને કુકર બંધ કરી અને 2 સીટી પાડીશ અને થવા દઈશ. 2 સીટીમાં શાક સરસ ચડી ગયું છે. આપણે એને થોડું હલાવી લઈએ અને એને સર્વ કરીશું ગ્રીન ગાર્લિકથી, અને એને ખાશું ગરમા ગરમ રોટલા અને ખીચડી સાથે. ફ્રેન્ડ્સ, તમને અમારી આ રેસીપી ગમી હોય અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ.